હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજની મોર્નિંગ થઈ ગઈ છે. ઘર સાફ કરી નાખ્યું, આજે ફ્રીજ સાફ કર્યું, બધું કરી નાખ્યું છે. હવે કરવાનો છે નાસ્તો, કેમ કે રાજ ઉઠી ગયા છે. તો હવે નાસ્તો કરીએ અને જોઈએ શું કરીએ છીએ. હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. તો આપણે ઉઠી ગયા છીએ. હવે પહેલાં આપણે ગાયોની બારી કાઢવાની, ગાયોની બારી કાઢી દઈ. નાસ્તાને કરવાનું બાકી છે. મમ્મીને એ કપડાં ધોવે છે. આપણે ગાયોને મોકરી કરવાની છે. ચાલો તો પહેલાં ગાયોને મોકરી કરી દઈ, પછી નાસ્તો કરી લઈએ. તો ગાયોને બહાર તરવા કાઢી નાખી છે. મમ્મી ધોવે છે કપડાં અને તૃષાલી નાસ્તો બનાવે છે. મારે તો નાસ્તો નહોતો કરવો, કેમ ભાખરી કરી? હવે ખાઈ લઈશ. આજે પપ્પાને 11 હતી ને, પણ મમ્મીએ સવારમાં કરી નાખી હતી. તો હાય ફ્રેન્ડ્સ, નાસ્તો કરી લીધો છે. હવે નહીં, આજ વાડીએ નથી જવું, કાલ જાઉં. હાવ નિરાત રાખો, હોઈ જાઓ પાછા. આપણે જવાનું છે જેતપુર. જો આપણે ગાડીમાં કાલ કામ કરાવ્યું હતું. આ ઠેલો નખાયો હતો કાલ, મસ્ત. આમાં અંદર પાણી ન દે એવી રીતના જ નાખ્યો છે મેં. પ્લાસ્ટિકનો છે. જો એ બાજુ ઠેલો, આ બાજુ આ હુક, આખી ગાડી કમ્પ્લીટ કરી નાખી. તો મસ્ત ગાડીની સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે શ્રીરામ મોટો ગેરેજના માલિક. તો ઘરે પતી ગયું છે, આપણે ગાડીનું બધું કામકાજ પતી ગયું છે. અને અહીંયા અત્યારે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે. શું બનાવવાનું છે? શું બનાવવાનું છે? રોટલી, શાક, સંભારો, ખીર. આજે શ્રાદ્ધ છે તો એવું છે. હા બોલ, આઈ લવ. શું કહે? આપણા દાદાનું શ્રાદ્ધ છે આજ, હા એટલે ખીર ને રોટલી છો હમણાં બનાવી દઉં ને એટલે નાખી દે છે. નાયો તો નથી તું, હા એટલે હાથ પગ ધોઈને નાખવા જ જોશે. ખુરચી લઈને તું તાર પપ્પા નાખી દેજો, પછી ગાયને ને વાછડીને, બે ગાયને ને વાછડીને દઈ દેવાનું. પછી રોટલી બનાવી છે, ચોરીનું શાક બનાવવાનું છે, જ્વાર્યું, પછી કોબીનો સંભારો છે, પછી ગુંદીને ગાંઠિયા છે. ઓકે, હાલો. બીજું કઈ? બીજું કાંઈ નહીં, બસ આટલું. તો જમવા ટાણે આગળ વધશું. હું નથી આવતી વાસળી અંદર. તા બહાર ઊભી રહી ગઈ છે, અંદર નથી આવતી. હાલ આમ હાલની અંદર, હાલની હાલ, આમ અંદર જા. ઈ આમ અંદર આવી ગઈ. આમ અંદર. તો અહીંયા બહાર બધું આ સૂકવી દીધું છે, કપડાં પણ સૂકવાય છે. આજે વરસાદ છે નહીં. અને આ જો મારા જામફળ આવડા થઈ ગયા છે. ટૂંક સમયમાં ખાવાના છે, ટૂંક સમયમાં ખાધા જેવડા થઈ જશે. અને આપણે બતાવી દો જરીક આપણી ગાડીનું કામકાજ. જો આ સાઈડ આ હુક નીકળ્યું તો આપણે બતાવ્યું જ તું સવારે. આ ઠેલો અને બીજું કામ હતું આપણે આ ડિસ્ક બ્રેકનું, એ થઈ ગયું છે. ડિસ્ક બ્રેકના લાઇનર નાખવાના હતા એ. અને અંદર જમવાનું કામકાજ ચાલુ છે અને ગાયોને પણ બાંધી દીધી છે.
ભૂરિયા ગાયોને પણ બાંધી દીધી છે. બધા લાઈનમાં બેસી ગયા છો ને અહીંયા જમવાનું બનવાનું ચાલુ છે. મૂકી દીધી ખીર એમને? હા, ખીર મૂકી દીધી છો, બને જ છે ખીર હજુ. આ કરે છે દાદાનું શ્રાદ્ધ નાખે છે. હવે દઈ દ્યો ગાયું. આ ચારે ગાયોને આપવા. संस्कारी बॉय, ये है संस्कारी बॉय. देखो इसका संस्कार. મોઢામાં જ જાવી જોઈએ, ખીર નીચે ન પડવી જોઈએ. મારો હાથ ખાઈ ગયો. શું થયું? શું થયું? એ પપ્પા ગયા. આપણે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ક્યાં બોલો? બુંદી ગાંઠિયા, ખીર, રોટલી, શાક, સંભારો, બુંદી ગાંઠિયા. ચાલો બધા ખાવા. બપોરા કરવા વાળી થાય હોય ને, વાળી બપોરા. તો બપોરનો 1 વાગી ગયો છે. બધા જમીને ફ્રી થઈ હા, ગયા તો છે. બપોરનો 1 વાગી ગયો છે. બધા જમીન ફ્રી થઈ ગયા નથી. તાર વચમાં બોલવું જ પડે. હા, મારા વચમાં બોલવું છે. તમે અહીંયા શું કરવા જાવ છો? તો વાદળા દેખાવા માંડ્યા છે થોડા થોડા, એટલે કદાચ વરસાદ આવશે. કેમ લાગે તને? વરસાદ આવશે. એટલે આ બધું હકેલવા માંડ્યા. વરસાદ તો નહીં આવે. આજે બહુ તડકો છે. આવી છે કદાચ તો. કાલ આવો તડકો નહીં. કાલ વાદળ આવશે. ચાલો આપણે હું સુઈ જાઉં હવે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ ને અમે જઈએ છીએ કાગવડ. ચાલો કાકવડ ખોડલધામ દર્શન કરવા. બાઇક લીધા? હા ભાઈ, મેં તો લીધા એમણે નીકળી પડ્યા. ભૂલાય, ઈ તો પેલા જો. બધું ભૂલી જાય. ઉઠીને વ્લોગે ન ઉતાર્યો. એમણે ચા પી લીધી, કઈ યાદ તો આવે નહીં. તો ફ્રેન્ડ્સ, અમે આવવાના હતા સામેના રસ્તેથી ને જો અહીં કેટલું પાણી છે, તો અમારે આવવું પડ્યું ફરીને, કેમ કે અહીંયા પોલીસ અંકલ ઊભા છે, નહોતા આવવા દેતા બે સાઈડથી. આમ આવ્યા હોય તો નહીં જાય. કેટલું પાણી આવે છે. તો ફ્રેન્ડ્સ, અમે કાગવડ પહોંચવા આવ્યા છીએ. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે કાગવડ પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. હાઈલા જાય છે, થોડુંક જાજુ હાલવાનું થાય.
બોલો તો શું બોલીએ, અમારી પાસે માઈક જ નથી તો અમારો અવાજ તો આવશે નહીં તો હું બોલી. તો ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ. ખોડલધામ. ખોડલધામ આવીએ છીએ કાગવડ. મસ્ત લોકેશન ઉપર હાલો ફોટા ને રીલ્સ થોડુંક બનાવી લઈ. ઝાડવા નીચે બેઠા બેઠા રાત હાવ મચ્છર કરશે, જીવણિયું કરશે લોકેશન છે જો. બેહે એવું નહીં હોય, ગાઢ હોય છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને હવે આપણે દર્શન થઈ ગયા છે, ફોટા ને રીલ્સો પણ પડાઈ ગઈ છે અને વરસાદ જો ફૂલ અંધારો છે. તો હવે ઈ વરસાદ આવે ને પેલા આપણે ઘરે પહોંચવાનું છે. કેમ થાય પલળશું કે પહોંચી જ જાશું લગભગ, અને પલરી તો વધારે સારું વરસાદ નહીં લેશું. અને જો આમ જો આમ હાલવાનું આમ જો કેવું મસ્ત છે નીચે બધી કોર મસ્ત મસ્ત લોકેશન છે. ફોટા પડે એવું અહીંયા ચા પાણીનું છે. ચા પાણીનું છે તો આપણે ચા પાણી તો પીવો પડે, એમાં હાલે નહીં કઈ. ચા પાણી તો પીવા જ પડે, હોય જ છે. તો ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત મજાનો ચા પીવાય છે. આપણે કઈ ચા પીતા નથી. મજા આવી? ચા જેવી મજા નહીં, ચા તો જોઈએ પી લો. આ પ્રસાદીની ચા કહેવાય, એટલે અહીંયા આવી એટલે ચા બરાબર છે. ટાણું છે અને ચાનું 6 વાગ્યાનું ટાણ છે. ટાઈમ જ મળી ગયો ને, ટાઈમ જ 6 વાગે ચા મળી ગયો. પાણીપુરી તો ખાવી જ પડે કા? પાણીપુરી તો મળી જ જાય. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે કાગવડથી નીકળી ગયા છીએ. મસ્ત ઠંડો પવન છે. શું કેવું મમ્મી? ઠંડી લાગે પછી કાઢ. ઠંડો પવન છે. પાઇનેપલ લઈ લીધું, પાણીપુરી ખાઈ લીધી. હવે ઘેરે જઈએ. હવે ઘેરે કેવા ટાણે વરસાદ તો ઉડીને આમ વહી ગયો છે. હવે જોઈએ ઘર બાજુ ગયો છે. ઘરે તો નથી પણ રસ્તામાં કદાચ વહી ગયો અને કદાચ જેતપુર પણ વહી કઈ નક્કી નહીં ને. હા છે ખોડલધામ મંદિર છે. જો આવ્યો જો કેવો વરસાદ પડશે એ જેતપુરમાં આપણને ભેગો થવાનો છે. એવા તો જો મીકા તો ફ્રેન્ડ ઘોર અંધારું થયું છે. ભગવાનના નામ લેવા માંડ્યા છે. કેવું અંધારું થયું છે એમ થાય છે હમણાં આવી જ ગયો. બીક લાગે છે પવનની ને જોરદાર. હે ભગવાન વરસાદ ન પહોંચે. આ પહોંચશે તો હેરાન થવાના છીએ. જેવી ખોડલમાંનો હુકમ સાચી વાત છે. વરસાદ વરસાદ અને ઠંડો પવન છે. પવનનો બહુ ઠંડી લાગે. ખોડિયારમાં એમ થાય ને તમે ઘેરે નીકળતા એ નાતા નહોતા, નાઈ નહોતા આવ્યા તો હવે છે ના સાસરી વાળી ના. તો સાંજનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. આ શું છે? રોટલીનું શાક. ગુલાબ રોટલીનું સટો. શાક, ગુલાબ સટો. હા. તમે કાંદાનો ખીર ઉગાડ. બનાવો છો તો શું બનાવો? તો દૂધ પાછું ગરમ કરી ખીર બનાવું છું. ખીર તું હું બનાવું છું. આ શાક ગુલાબ સટો બનાવું છું. ચંદન ચકોરી. એવું છે. આમ જો બાર કેવી વીજળી થાય છે. બાર ને બાર મસ્ત વાતાવરણ. આપણે અત્યાર સુધી ની તો બતાવ્યું. અત્યારે અંધારામાં વીજળી કેવી થાય છે. બપોરની ખીર બની હતી પડી છે ને એમાં દૂધ નાખીને પાછું બનાવું છું. ખવાઈ જાય ને એવું વેસ્ટ ન છે. જાય.
તમારે ખાંડવાળી ગળી ખાવી હશે ને હું એ શું છે રોટલીનું શાક છે. તે તું કંઈક ડુંગળી બુંગળી નાખીને કંઈક કરવાનું કહેતી હતી મેં શું કીધું રોટલીનું શાક કરવું છે પણ બપોરનું બધું પડ્યું છે એ ડુંગળી નાખી કરી દઉં એ વાંધો ના લો એમ કીધું. ઓકે હાલો અને જો આ ડુંગળીનું શાક ખાવું હોય તો આ કાઢી લઉં અને એક બાજરાનો રોટલો કરી દઉં. શું કરવું છે? ફ્રેન્ડ્સ તો છે ને અત્યારે મસ્ત કડાકા ને ભડાકા થાય છે તો આપણે આપણી ગાડી અંદર લઈ લઈ મસ્ત જોઈ લેજો કેવા વીજળીના કડાકા થાય છે. આજ તો વરસાદ છે ને ભૂકા કાઢી નાખવાનો છે એવું લાગે છે. વાહ કેવા કડાકા ને ભડાકા થાય કડાકા ને ભડકા બહુ મસ્ત હો બાકી છે ને ટનાટન છે વરસાદ આજ ભૂકા કાઢી નાખવાનો છે. રાતે હાય ફ્રેન્ડ્સ, તો આજે તબિયત ખરાબ થઈ ગઈ છે થોડીક. એવું લાગે છે કે શરદી થઈ હોય ને એવું. બહુ મોટી બીક લાગે આ શરદીથી. તો કેમ કે શરદી થાય ને એટલે કંઈ બોલી ન શકાય, નાકમાંથી ટીપા પડ્યા રાખે એટલે બહુ કંઈ ગમે નહીં. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા નહીં રહેતા કેમ કે હવે વ્લોગનો એન્ડ કરવાનો છે. તો આજે કમેન્ટ નથી વાંચતા એનું કારણ છે મેં બધાની કમેન્ટ વાંચી લીધી છે. ઘણા લોકોની કમેન્ટ એમ છે કે દીદી તમારા વ્લોગ વગર વ્લોગમાં ન મજા આવી. તો થેન્ક યુ સો મચ. એન્ડ ઘણા લોકોની કમેન્ટ છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો એ બધાને પણ મેં આન્સર આપી દીધો મારા મનથી. એન્ડ એક કમેન્ટ હતી વરસાદ છે, હા વરસાદની કમેન્ટ પણ હતી. તો વરસાદની છે જુનાગઢમાં ને ઘણી જગ્યાએ વરસાદ હતો. એન્ડ આજે પણ હશે કેમ કે આજે બહુ એવું થયું છે, આખો દિવસ વીજળી જ થઈ છે. આજ કા 6:30 વાગ્યાની વીજળી થવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. આજે બહુ વીજળી થઈ, પણ અમારે તો આજે આખો દિવસ વરસાદ જ નથી આવ્યો. જોઈએ હવે રાતે આવે છે કે નહીં. તો આ વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. મેં બધાની કમેન્ટ રીડ કરી લીધી છે. મારીથી બન્યું એટલું મેં શોર્ટમાં આન્સર આપી દીધો છે. પર્સનલી કોઈના નામ નથી લીધા, પણ જે લોકોએ કમેન્ટ જેવી કરી છે એ પ્રમાણે આન્સર એક્સેપ્ટ કરી લેજો. એન્ડ થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા એ લોકો જલ્દીથી જાઓ ને કમેન્ટ કરો. એન્ડ મળીએ પાછા કાલે સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.